પાટણ શહેરના સુરમ્ય સોસાયટી વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતા નૈનાબહેનને સંતાન ન થવાને કારણે પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ મામલે પરિણીતાના પતિ કરણભાઈ શિવરામભાઈ મકવાણા વિરુદ્ધ પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંભોઈ ગામના વતની કરણભાઈ મકવાણા સાથે નૈનાબહેનના લગ્ન 26 માર્ચ 2023ના રોજ સામાજિક રીત રિવાજ મુજબ થયા હતા। જોકે લગ્નના શરૂઆતના 3 મહિનાના બાદથી જ સંતાન ન હોવાને કારણે પતિ કરણભાઈ નાની વાતોમાં ઝઘડો કરી નૈનાબહેનને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા। ગત 16 જુલાઈ 2026ના રોજ રાત્રિના 11 વાગે પતિએ મારઝૂડ કરી નૈનાબહેનને ભાઈને ફોન કરીને તેમને લઈ જવા જણાવ્યું હતું અને ઘરમાંથી હાંકી કાઢી પાછા આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ સમાધાન ન થતાં નૈનાબહેન પોતાના પિયર સરવા ગામે રહેવા જતા રહ્યા હતા। દરમિયાન 21 ઓગસ્ટ 2026ના રોજ ભારે માનસિક તણાવમાં આવેલી નૈનાબહેને પાટણના સહસ્ત્રલિંગ તળાવ ખાતે પહોંચ્યા હતા। ત્યાં તેમણે વોટ્સઅપ પર દુઃખી થવાના સ્ટેટસ મૂકી પોતાના પાકીટમાં રહેલી માનસિક બીમારીની 18 જેટલી ગોળીઓ એકસાથે ગળી લીધી હતી। વોટ્સએપ સ્ટેટસ જોઈને પરિવારજનો તુરંત સહસ્ત્રલિંગ તળાવ પહોંચ્યા હતા અને અર્ધ બેભાન હાલતમાં તેને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા। હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ નૈનાબહેને પતિ કરણભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।